પોરબંદરમાં પશુ હેલ્પલાઇનની વધુ એક બેદરકારી સામે આવી છે। આજે શહેરના સુદામા ચોકમાં એક ગાય બીમાર પડી હતી, પરંતુ તેની સારવાર માટે પણ કરુણા અભિયાનની પશુ હેલ્પલાઇન એમ્બ્યુલન્સ સમયસર પહોંચી ન હતી। પોરબંદર શહેરના સુદામા ચોક વિસ્તારમાં આજે વહેલી સવારે એક ગાય બીમાર પડી હતી, ત્યારે સ્થાનિક લોકોએ કરુણા એનિમલ હેલ્પલાઇન 1962માં જાણ કરી હતી। વહેલી સવારે 7 વાગે જાણ કરી હોવા છતાં કલાકો સુધી એનિમલ હેલ્પલાઇનની એમ્બ્યુલન્સ નહીં આવતા અંતે કંટાળી સ્થાનિકોએ આ ગાયનો હવાલો એક ગૌશાળાને સોંપી દીધો હતો। જોકે ત્યારબાદ છેક 11 વાગ્યા સરકારી પશુ હેલ્પલાઇનની એમ્બ્યુલન્સ સુદામા ચોક ખાતે પહોંચી હતી। મારું નામ મકવાણા રાણા લક્ષ્મણભાઈ। અમે અહીંયા ગાયનું એક પેટ નીકળી ગયેલું હતું, તો પશુ દવાખાના એમ્બ્યુલન્સમાં ફોન કરેલો છે, તો 7 વાગે ફોન કરેલો છે, તો અત્યારે 11 વાગ્યા સુધી એ કોઈ આવ્યા નહીં। પૂરા મિત્ર મંડળવાળાને ફોન કર્યો તો તાત્કાલિક આવી એને સારવારમાં લઈ ગયો। કેટલા ફોન કર્યા હતા? અમે 3 ફોન કરેલા છે। કઈ જગ્યાએ? સુદામા ચોકના ટાવરની બાજુમાં કોને ફોન કર્યો? ફોન કર્યો તો પશુ એમ્બ્યુલન્સ વાળાને। કેટલા વાગે આવી? અત્યારે 7 વાગ્યા સુધી ફોન 7 વાગે ફોન કર્યો, તો અત્યારે 11 વાગે આવ્યો। માગણી અમારી એવી હતી કે ગાયનું પેટ નીકળી ગયેલું હતું, તો ગાયના પેટમાં જીવત હતી, તો કોઈ આવ્યા નહીં। જોકે આ સમગ્ર મામલે પશુ હેલ્પલાઇનના જવાબદાર અધિકારીને પૂછતા તેઓએ એવું જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લામાં એકમાત્ર એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે અને આજથી આ ઘટનાનો ફોન આવ્યો તે પહેલા જ અન્ય 4 જેટલા ઇમરજન્સી કેસ નોંધાયા હતા, જેના કારણે આજે સમયસર એમ્બ્યુલન્સ પહોંચી શકી ન હતી। ત્યારે જિલ્લામાં એમ્બ્યુલન્સોની સંખ્યા વધારવામાં આવે તેવી પશુ પ્રેમીઓએ માંગ કરી છે। તેજસ પટેલ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।